બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં અલગ અલગ જગ્યાએ અકસ્માતની ઘટના પર બેના મોત। બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોની વણઝાર યથાવત જોવા મળી રહી છે। ત્યારે બનાસકાંઠા જિલ્લા ડીસા તાલુકામાં અકસ્માતમાં 2 દિવસમાં 3ના મોત સામે આવી રહ્યા છે। ત્યારે વાત કરીએ તો ગઈકાલે બનાસ નદીના પુલ પાસે અકસ્માત થતા એક મહિલાનું મોત થયું, જ્યારે આજે વહેલી સવારે બનાસ નદીના પુલ પર બાઇક અને ટ્રેલર વચ્ચે અકસ્માત થતા એક યુવાનનો જીવ ગુમાવવાનો વારો આવ્યો। ત્યારે બાઇક ચાલક મહેન્દ્રભાઈ વાલાજી વણકર, ઉંમર વર્ષ 25 આસપાસ રહે, ભોપાનગરનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું। ત્યારે બીજી એક ઘટના ડીસા પાટણ હાઈવે પર તમન્ના રેસિડેન્સી આગળ 2 બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત થયું, જ્યારે એકને ગંભીર ઈજા પહોંચતા 108ને કોલ કરતા 108 ટીમ ઘટના સ્થળે પહોંચી। ત્યારે ઈજાગ્રસ્તને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। ત્યારે પાટણ જિલ્લાના કોઈટા ગામના હેમણીપુરાના ઠાકોર સમાજના એક યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું। ત્યારે મૃતકનું નામ સચિન દરગાજી ઠાકોર, ઉંમર વર્ષ 20 જાણવા મળ્યું અને ઈજાગ્રસ્ત મુકેશભાઈ પ્રેમજી ઠાકોરનું નામ જાણવા મળ્યું હતું। ત્યારે બંનેની લાશને ડીસા સિવિલ પીએમ ખાતે લાવી આગળની તજવીજ હાથ ધરાઈ હતી અને ઈજાગ્રસ્તને વધુ સારવાર માટે આગળ પાટણ જિલ્લાની ધારપુર હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો। અહેવાલ અમૃતમાળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।